ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છના વિવિધ લોકેશન પર શાહરૂખ ખાનની ફિલ્મ રઈસનું શૂટિંગ ચાલી રહ્યું છે, ત્યારે આજે માંડવી તાલુકાના પોલડિયા ગામે શૂટિંગ વખતે વીએચપીના કાર્યકરોએ શૂટિંગ અટકાવવા માટે માંગ કરી હતી અને રસ્તા રોકો આંદોલન થતા વીએચપીના 25 થી 30 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। શાહરૂખ ખાને અસહિષ્ણુતા મુદ્દે આપેલા નિવેદન અંગે કચ્છમાં વિશ્વ હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે માંડવી તાલુકાના પોલડિયા નજીક શાહરૂખ ખાનની રઈસ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે વીએચપીના કાર્યકરોએ શૂટિંગ સ્થળ પર પહોંચે તે પહેલા જ પોલીસે અટકાવી દીધા હતા। ભુજમાં થયેલ ભારે વિરોધ બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શૂટિંગ થયું હતું। સ્થાનિક પોલીસ, એસઓજી, એલસીબીના પોલીસ કર્મીઓ અગાઉથી જ હાજર હતા। વીએચપીના કાર્યકરોએ શૂટિંગ સ્થળ પર જવા માટે પોલીસને જણાવ્યું હતું, પરંતુ પોલીસે વીએચપીના કાર્યકરોને રોક્યા હતા, જેથી વીએચપીના કાર્યકરો ઉશ્કેરાઈને રસ્તા રોકો આંદોલન અને શાહરૂખ ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। ચક્કાજામ થતા પોલીસે વીએચપીના 25 થી 30 કાર્યકરોની અટકાયત કરીને ગઢશીશા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। તો ગઈકાલે સાંજે શાહરૂખ ખાનની ફિલ્મનું શૂટિંગ રદ થઈ ગયું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું। આ વિરોધ બાદ પણ શૂટિંગ અવિરત ચાલુ રહ્યું હતું। નો જે વિરોધ હતો ભાઈ, પહેલા માંડવી, એના પછી ભુજ અને આજે ગઢશીશાના પોલડિયા ગામે જે શાહરૂખની પિક્ચર રઈસનું શૂટિંગ ચાલુ હતું, એનું વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ગઢશીશાએ વિરોધ કર્યો છે। આ વિરોધ ખાલી એક માનસિકતા સામેનો વિરોધ છે કે દેશ એક જ દેશમાં, ભારત દેશમાં રહી અને ભારત દેશ વિશે ખરાબ બોલવા વાળા વ્યક્તિ સામેનો આ વિરોધ છે। આવો વિરોધ અમે વારે વારે જ્યાં એ શૂટિંગ કરશે ત્યાં અમે એનો વિરોધ કરશું। શાહરૂખ ખાનનું રઈસ પિક્ચરનું શૂટિંગ હાલ પોલડિયા ગામે ચાલુમાં છે, જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા શાહરૂખ ખાને જે અસહિષ્ણુતા મુદ્દે નિવેદન આપેલું એ બાબતને લઈ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જે અંગે અમે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલ અને કાર્યકરોને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ છે। આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, પીએમ અને રીલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે। પીએમ શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ, પીએમ શોરૂમ। રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રીબોક, એડિડાસ, પુમા, સીએલબી, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે। જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ। તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમમાં સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલે 2017ના કોંગ્રેસના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બનશે તેમ જણાવ્યું। આ નિવેદન બાદ કોંગ્રેસમાં ઘમાસાણ મચ્યું અને રદિયો અપાયો। ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધી અવારનવાર સપાટી ઉપર આવે છે। સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલે આવનારા 2017ની વિધાનસભાની ચૂંટણી શંકરસિંહ વાઘેલાના વડપણ હેઠળ યોજાશે અને તેઓ મુખ્યમંત્રી બનશે। આવા વિધાન બાદ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આ વિચારને વ્યક્તિગત ગણાવ્યો છે। આમ કોંગ્રેસના મતભેદો સપાટી ઉપર આવ્યા છે। સમગ્ર બાબતે કચ્છ બીજેપીના પ્રવક્તા ઘનશ્યામભાઈ ઠક્કરે ચૂટકી લેતા જણાવ્યું કે પ્રથમ તો આવનારા 2 દાયકાની અંદર કોંગ્રેસ ક્યારે ગુજરાતમાં સત્તામાં આવવાની નથી, એટલે એના મુખ્યમંત્રીના નામની ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો। કોંગ્રેસ ગુજરાતમાં ખતમ થઈ ચૂકી છે, ખલાસ થઈ ચૂકી છે। કોંગ્રેસ પાસે ગુજરાતમાં કંઈ છે નહીં। કોંગ્રેસ પાસે ગુજરાતમાં કંઈ વધ્યું તો નિવેદનીય નેતાઓ વધ્યા છે। એક નેતા કે આને મુખ્યમંત્રી બનાવશો, બીજા નેતા કે આનો પર્સનલ નિવેદન હશે। આપણે કચ્છમાં બેઠા છે, કચ્છની વાત કરીએ તો કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ગઈ પછી 2 મહિના પછી આજે પોતાના વિરોધ પક્ષના નેતાઓ જાહેર કરી શકી છે, એટલે આ કોંગ્રેસની ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી। કોંગ્રેસમાં એક વ્યક્તિ નિર્ણય નથી લેતી, કોંગ્રેસમાં એક કુટુંબ નિર્ણય લે છે। વર્ષોથી કોંગ્રેસ ઉપર એક કુટુંબનું રાજ છે અને એક કુટુંબ રાજ કરી રહ્યું છે, ભ્રષ્ટાચારથી ભરેલો કુટુંબ।
એટલે કોંગ્રેસમાં વ્યક્તિનો હોય, ભારતીય જનતા પાર્ટીની અંદર વ્યક્તિવાદ નથી, કુટુંબવાદ નથી, કોંગ્રેસની અંદર છે. એ રીતે કોંગ્રેસના મતભેદો જાહેરમાં દેખાયા છે. ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનો વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું. જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવીર બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. ભુજ શહેરના એસટી કર્મચારીઓને પેન્ડિંગ અપીલ અરજીઓની સુનાવણી હાથ ધરાઈ. કર્મચારીઓની પડતર પેન્ડિંગ અરજીઓ પર સુનાવણી હાથ ધરાઈ હતી. પ્રથમ દિવસે 103 અપીલો પર સુનાવણી કરાઈ હતી. આવતીકાલે 100 અરજી પર સુનાવણી કરાશે. કર્મચારીઓ ઉપરાંત ડ્રાઈવર, કંડક્ટર વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ સંદર્ભે અપીલ સાંભળવામાં આવી હતી. 2014માં સજા ભોગવતા એસટીના કર્મચારીઓની અપીલ અરજી પર સુનાવણી થઈ હતી. કચ્છના એસટી નિયામક સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત આર્ય એસટી નિગમનો ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં સરકારશ્રી દ્વારા આપવામાં આવેલી છે અને ભુજ ડિવિઝન અને પાલનપુર ડિવિઝનના પ્રભારીની જવાબદારી છે. આજે ડિસિપ્લિન અને અપીલ પ્રોસિજર એક્ટ પ્રમાણે એસટી નિગમના કર્મચારીઓ ઉપર જે નાના મોટા ગુનાઓ અધિકારીશ્રીઓ દ્વારા એમની નોકરી દરમિયાન લગાવવામાં આવેલા હોય તે અપીલો સાંભળી અને યોગ્ય એમને સજા માફી પણ થતી હોય છે, સજા યથાવત પણ રાખવામાં આવતી હોય છે. એટલે એમને સાંભળ્યા પછી યોગ્ય ન્યાય મળી રહે એ હેતુ એસટી નિગમનો છે અને એના અનુસંધાને આજે લગભગ 103 અપીલો સાંભળવામાં આવશે અને આવતીકાલે 6મી તારીખે 6 અપીલો સાંભળવાની છે અને એમને ન્યાય મળે એ રીતે અહીંયા ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓની હાજરીમાં સાંભળવાની પ્રક્રિયા ચાલી રહી છે. કચ્છમાં એસટીના વિકાસની ખૂબ સંભાવનાઓ રહેલી છે, કારણ કે અહીંયા આંતરમાળખાકીય સેવાઓ ખાસ કરીને રેલવે તેમજ છેવાડાનો જિલ્લો હોય, બીજી પ્રાઇવેટ પણ સુવિધાઓ નહીં હોવાથી સરકારશ્રીનું અહીંયા વિશેષ ધ્યાન છે. અહીંયા વધારેમાં વધારે સુવિધાઓ ઊભી થાય, એસટીની નવી બસો પણ મળે એ દિશામાં અમે આયોજન કરેલું છે. આગામી દિવસોમાં જે નવા બસ સ્ટેન્ડો પીપીપી ધોરણે બનવાના છે એમાં ભુજનો પણ સમાવેશ થયેલો છે અને એ ટૂંક સમયમાં એની ટેન્ડરિંગની પ્રક્રિયા પૂરી થાય ત્યારબાદ એનું કામ ચાલુ થશે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. સરનામું: જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર, શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ, મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું: માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ.
કચ્છમાં છેલ્લા 1.5 માસથી ભૂકંપના આંચકા અને ભેદી ધડાકા થઈ રહ્યા છે. આજે પણ ભચાઉ નજીક સવારે 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો, તો ભુજ અંજારમાં પણ સવારથી 20 જેટલા ધડાકાના અવાજ સંભળાયા હતા. સિસ્મોલોજી વિભાગ ગાંધીનગરથી મળેલ માહિતી મુજબ આજે સવારે 6:55 ભચાઉ નજીક 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જોકે ભચાઉ સહિત અંજાર, ભુજ તેમજ માધાપર, માનકુવામાં પણ દિવસ દરમિયાન ભેદી ધડાકા સંભળાયા હતા. કચ્છમાં થઈ રહેલા ભેદી ધડાકાથી લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. લાઈફ કેર હોસ્પિટલ, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7405212212. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરેસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે લાઈફ કેર હોસ્પિટલ, પ્લોટ નંબર 4, શિવમનગર, ઉમાનગરની બાજુમાં, હોટલ ભગવતીની સામે, એન્જિનિયરિંગ કોલેજ રોડ, ભુજ માંડવી રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. ભાવભર્યું આમંત્રણ 14/2/2016 સવારે 9 વાગ્યેથી. ગાંધીધામમાં પુનઃ આધાર કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. હાલ ગાંધીધામ શહેરમાં 3 જગ્યાએ આધાર કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ગાંધીધામ નગરપાલિકા, મૈત્રી મહાવિદ્યાલય અને એક્સેલ સ્કૂલમાં હાલ આ કામગીરી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ માટે દરેક રાજ્યમાં કામગીરી શરૂ કરાઈ છે. ગાંધીધામ શહેરની વાત કરવામાં આવે તો હાલ 3 જગ્યાએ આધાર કાર્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજી પણ અવેરનેસ ન હોવાથી લોકો આધાર કાર્ડ બનાવવા માટે ઓછો રસ દાખવી રહ્યા છે. बना रहे हैं आधार कार्ड, ये स्मार्ट कार्ड्स, ये किसके ऑर्डर से आप बना रहे हैं और क्यों बना रहे हैं, वो हमारी जनता आपसे जानना चाहती है. ये गवर्नमेंट का ऑर्डर दिया है हमको कि जितना भी है आधार कार्ड, जितना भी बाकी है उनका आधार कार्ड बना दो. बनाओ तो क्या इधर सिटीजन के है ना, वो लोग हैं, वो पता चले सबको. इसके लिए और कम से कम 1 मंथ से चालू है. अभी थोड़ी % पब्लिक बाकी है, बाद में हो जाएगा, उसके बाद क्लोज हो जाएगा. दूसरी सेंटर भी चालू है, यहीं भी नहीं. कहाँ सेंटर्स चालू है? एक्सेलसियर में और नगर पालिका के ऊपर. ये आधार कार्ड बनाने के लिए क्या डॉक्यूमेंटेशंस की जरूरत है या क्या जरूरत है, और भी प्रूफ्स की क्या जरूरत है, वो आप मुझे बताइए. गवर्नमेंट ने इस बार एक रूल निकाला है कि पर्ची 2011 में जो वस्ती गणतरी हुई थी ना, उस हिसाब से ना सबको पर्ची बांटी गई है. जो पर्ची आएगी ना, उनको पर्ची लेके यहाँ आना है, हम नंबर डालेंगे, उनकी सारी डिटेल्स आ जाएगी, उनका बन जाएगा. और उसके लिए राशन कार्ड हो, इलेक्शन कार्ड हो, ड्राइविंग लाइसेंस हो, पान कार्ड हो, कुछ भी प्रूफ चाहिए, पासपोर्ट हो तो भी चलेगा, कोई एक प्रूफ होना चाहिए, तो उनका बन जाएगा. और कितने समय में उनको ये कार्ड मिल जाएगा? 1 मंथ के बाद ऑनलाइन आ जाएगा और 2 मंथ के बाद घर पे आ जाएगा बाय पोस्ट. લગ્ન જીવનની 25મી વર્ષગાંઠે હાર્દિક શુભેચ્છા. અમર સૌભાગ્યવતી મીનાબેન મનસુખલાલ પ્રજાપતિ, ગામ કોટડા ચકાર, તાલુકો ભુજ. શુભેચ્છક ઉદય મનસુખલાલ પ્રજાપતિ પુત્ર, હેત મનસુખલાલ પ્રજાપતિ પુત્ર, દીપુબેન મનીષકુમાર ભટ્ટી દીકરી જમાઈ, સોનુબેન હર્ષદ કુમાર હમીપરા દીકરી જમાઈ, દક્ષ मनीष कुमार, अक्ष हर्षद कुमार दोहित्र. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ.
New Varsani Electrical, authorized dealer. Address 2 Vijay Apartment near All India Radio, Bhuj, Kutch. ભારત સરકાર તરફથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉદ્યોગ માટે અનેક બેન્કેબલ યોજનાઓ છે, પરંતુ કચ્છની બેંકોમાં સરકારના નિયમની અમલવારી થતી નથી. આજે કચ્છની 36 બેંકોના બેંક મેનેજરો સાથે કલેક્ટર અને સાંસદે રિવ્યુ બેઠક યોજી હતી. ઇન્ચાર્જ કલેક્ટર CJ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છની 36 બેંકોના બેંક મેનેજરોની રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારની વાજપાઈ બેન્કેબલ યોજના, મુદ્રા યોજના, સ્વાભિમાન યોજના તેમજ જનધન યોજનાની અમલવારી થતી ન હોવાની વાત સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઉદ્યોગ માટે લોન આપવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે, પરંતુ બેંકો દ્વારા ગરીબ વર્ગના લોકોને લોન અપાતા નથી. તે વાત કોઈ નવી નથી, પરંતુ સરકારના નિયમની અમલવારી કરવી તે પણ બેંકોની ફરજ છે. આ રિવ્યુ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, તેવું કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. સાથે મળીને જોવા જઈએ તો કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કે બેંકની અંદર જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અનેક એવી બધી યોજનાઓ જે છે કે બેંકના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની વાત છે. એ જનધન યોજના હોય, પ્રધાનમંત્રી વીમા યોજના હોય, વડાપ્રધાન લોન બેંક યોજના હોય કે મુદ્રા બેંક યોજના હોય કે મિશન મંગલમ યોજના હોય, ત્યારે ઘણી વખત જે ગ્રામ્ય કક્ષા હોય, જ્યારે નાના અરજદારો, નાના લોકો, ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકો જ્યારે બેન્કિંગમાં જતા હોય છે, બેન્કિંગ સાથે વ્યવહાર કરવા જતા હોય છે, ત્યારે સારો એને રિસ્પોન્સ પણ મળતો નથી હોતો. આજે સ્પષ્ટ શબ્દોની અંદર એક માનવતાને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને કચ્છને જ્યારે ખેતીવાડી અને ટુરિઝમ ક્ષેત્રે જ્યારે કચ્છ આગળ વધી રહ્યું છે, ત્યારે ઘણા બધા નાના લોકો, ભાઈઓ બહેનો એવા વેપાર, રોજગાર, ધંધા સાથે જોડાયેલા છે કે બેંકમાંથી જો એને લોન સુવિધા આપવામાં આવે તો એ નાના મોટા વેપારો કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને એક કચ્છનો એક આર્થિક વિકાસ પણ આગળ લાવી શકે છે. અમારા ભુજ સુપર હાઈવે સાકાર ફર્નિચરની મુલાકાત બાદ હવે લઈ જઈશું અમારા ભુજ સંતોષી માના મંદિરની બાજુમાં આવેલ સાકાર હોમ ડેકોર શોરૂમમાં. સાકાર હોમ ડેકોરમાં આપને મળશે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનના કર્ટન, બેડશીટ્સ, બ્લેન્કેટ્સ તેમજ ઘર સજાવટની તમામ આઇટમો સાકાર હોમ ડેકોરમાં. સાકાર હોમ ડેકોરની વધુ વિગત માટે કોલ કરો 9727545555. હોટલ 7 સ્કાય મલ્ટીપ્લેક્સ. આ સપ્તાહમાં તમે સ્ક્રીન 1 પર જોઈ શકશો ફિલ્મ સનમ તેરી કસમ 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે નિહાળી શકશો. સ્ક્રીન 2 પર જોઈ શકશો ફિલ્મ મસ્તી સાદે 12:40 મિનિટે, ફિલ્મ એડલિફ્ટ 3:40 મિનિટે, 6:40 મિનિટે, ફિલ્મ ઘાયલ 9:40 મિનિટે નિહાળી શકશો. સ્ક્રીન 3 પર જોઈ શકશો ફિલ્મ ઘાયલ 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે નિહાળી શકશો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100, 9879603843, 02832307700 या 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો www.7skymultiplex.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
ગાંધીધામના અપનાનગર વિસ્તારમાં આવેલા ખાલી પ્લોટોમાં પડેલા કચરામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. લીલાસા 4 રસ્તા નજીક આવેલા ખાલી પ્લોટમાં એકાએક આગ લાગી હતી. શરૂઆતમાં બાવળ અને કચરામાં લાગેલી આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પાડોશના ઘર સુધી જ્વાળાઓ જોવા મળી હતી. સ્થળ પર નગરપાલિકાના ફાયર ફાઇટર પહોંચી આવ્યા હતા. 1 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં કરી લેવાઈ હતી. जय श्री स्वामीनारायण। आओ मुलाकात लेंगे स्वामी दामोदर सब्जी एंड सन्स प्राइवेट लिमिटेड फॉर्मली पाकीज़ा ज्वेलर्स। પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. ગાંધીધામમાં પોલીસના સ્વાંગમાં મહિલાઓ સાથે મળી રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ કાજલબેન, દિવ્યાબેન અને મીતાબેન નામની મહિલાઓ માણસોને રેપના કેસમાં ફસાવી દઈને મોટી રકમની તોડ કરીને લોકો સાથે ઠગાઈ કરતી હતી. એલસીબીની ટીમે આ બનાવમાં 2 શખ્સોની ધરપકડ કરી છે. આ કેસમાં નકલી પિસ્તોલ, કાર સહિતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. કોઈપણ સ્થળે આ રીતની ઠગાઈ આચરતા વ્યક્તિઓ જોવા મળે તો તેની જાણ સ્થાનિક પોલીસને કરવા માટે જણાવાયું છે. વિગતમાં એવું છે કે આદિપુર પોલીસ સ્ટેશને ભૂપેન્દ્રસિંહ સોઢા કરીને ફરિયાદી છે અને એમણે ફરિયાદ નોંધાવેલ ગઈકાલે. અને એના ઉપરથી આજે અમે આ લોકો અવારનવાર એમ કે આવી રીતના મહિલાઓ સંસ્થામાં અમે કામ કરીએ છીએ અને અમને કંઈક મદદરૂપ તમે થાઓ એમ કરીને કોઈના નંબર લેતા હતા અને એના આધારિત કોઈ પણ ગ્રાહકને બોલાવી અને પછી કમલેશ અને રફીકનો કોન્ટેક્ટ કરતા હતા. અને કમલેશ અને રફીક છે એ કમલેશ પીએસઆઈ અને રફીક પોલીસ કોન્સ્ટેબલ તરીકે ત્યાં પહોંચી જતા હતા. અને પછી આ લોકો સામેની વ્યક્તિને માર મારી એના કપડાં કટાવી નેકેટ ફોટા પાડી અને એની પાસેથી પૈસા પડાવવાનો આખો કારસો એમનો ચાલુ હતો. એ દરમિયાનમાં આ ફરિયાદ દાખલ થઈ અને આપણે એક છટકું ગોઠવ્યું. એ દરમિયાન છટકા દરમિયાનમાં કમલેશ અને રફીક પકડાઈ ગયેલ છે અને હાલે પોલીસ તપાસ ચાલુમાં છે. એમની પાસેથી અલગ અલગ પોલીસ રાખે એ પ્રમાણેની લાઠી, ડુપ્લિકેટ એમની પાસે એરગન છે, પોલીસનું હોસ્ટર છે અને પોલીસના લાલ બૂટ વગેરે કબજે કરવામાં આવેલ છે. અગાઉ પણ સાહેબ કોઈ ગુનામાં સંડોવાયેલ છે? આવા ઓન રેકોર્ડ ગુના બનેલા નથી, પણ અગાઉ એમણે જ્યાં જ્યાં કર્યું છે એવી કબૂલાત કરે છે. 7 થી 8 જગ્યાએ રાજકોટ છે, જામનગર, આદિપુર અને ભુજ આવી અલગ અલગ જગ્યાએ એમણે આવા વ્યક્તિઓ સાથે અલગ અલગ પૈસાના તોડ કરેલા છે એવું કબૂલે છે. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. Mama, I have topped in the college. Wow, congratulations બેટા. Thanks again, Mama. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા નહીં. હવે સફળતાના શિખરો હાથવેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક પેથા કાયા રબારી 9913050409. પ્રશાંતભાઈ જૈન 9998807054.
ભુજ શહેરના જનરલ હોસ્પિટલના ગેટ નજીક ખાનગી બસે યુવાનને હડફેટમાં લેતા મોત નીપજ્યું. ભુજના રહેવાસી અકબર ઓસમાણ નોડે ઉંમર વર્ષ 32 સવારે 6:45 કલાકે જનરલ હોસ્પિટલના ગેટ નજીક રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ખાનગી બસના ચાલકે હડફેટમાં લેતા તાત્કાલિક સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે અનવર નોડે સહિતનાઓ દોડી આવ્યા હતા. બસ ચાલક સામે પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. ભુજ તાલુકાના માનકુવા નજીક અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ માનકુવા નજીક સંતોષ શામાભાઈ રાઠવા ઉંમર વર્ષ 30 ને એક અજાણ્યા વાહન ચાલકે હડફેટમાં લેતા તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની વધુ તપાસ મહિલા પીએસઆઈ સિસોદિયા ચલાવી રહ્યા છે. અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરાયો છે. કેમેરામેન પરેશ ગોર સાથે કૌશિક છાયા. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદનું એક નવું નજરાણું. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, જ્યાં આપને પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, ફાસ્ટ ફૂડ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળી રહેશે. તો અવનવી વાનગીઓનો સ્વાદ માણવા માટે પધારો અમારી સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફેમાં. તો અમારું સરનામું નોંધી લેશો. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, પ્રથમ માળ, બસ સ્ટેશનની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832223419. ખારીરોહર ગામે બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ અંગે ગાંધીધામ પોલીસ મથકે ભોગ બનનાર બાળકીની માતાએ અબ્બાસ સિદ્દીક જંગિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પોતાની બાળકીને ઘરે આવવાનું કહીને લઈ જઈ બોલેરો ગાડીમાં તેની દીકરીને ખારીરોહર નજીક બાવળની જાળીમાં લઈ જઈને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા બાળકીએ રાડારાડ કરતા ઘરે પાછો મૂકી ગયો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો લગાડીને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266631143, 9033 029 199, 8866431143. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.